રાજકોટ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજ અને ગૌપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો। આરએમસીનું 31 ડિસેમ્બર સુધીના અલ્ટિમેટમને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે કાર્યવાહી કરાય તે પહેલા જ માલધારી સમાજ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેઓની સ્પષ્ટ માંગણી છે કે આરએમસી પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે પછી કાર્યવાહી શરૂ કરે। તો આરએમસી તાનાશાહી કરી રહી છે, જે અયોગ્ય છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ સરકાર અલ્ટિમેટમ આપી શકે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગર તરફથી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 31 ડિસેમ્બર સુધી ક્યાંક જો જે રજિસ્ટર્ડ ઢોર નહીં હોય તો તેને ક્યાંક તેની જે ધરપકડ કરવામાં આવશે, તે જે માલધારીઓની આ પ્રકારની એક યોજના આરએમસીની છે। આને જ લઈને અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યો છે માલધારી સમાજ। રાજકોટ મહાનગરપાલિકાએ પહોંચ્યું છે। આપણી સાથે માલધારી સમાજના આગેવાન જેમ સાથે વાત કરીશું। શું નામ છે આપનું? કાનાભાઈ શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાએ એક અલ્ટિમેટમ આપ્યું છે, એ અલ્ટિમેટમને આપ કઈ રીતે જોવો છો? ક્યાંક ગેરબંધારણીય છે આ અલ્ટિમેટમ? આપણે જે અત્યારે કોર્પોરેશનને હાઈકોર્ટે ફરજ પાડી છે કે તમે માલ બધો લઈ લ્યો, માલ રોડ ઉપર ના રહેવો જોઈએ, એવી અલ્ટિમેટ છે ને હાઈકોર્ટનો। તો હાઈકોર્ટે જે આપ્યું છે એનો અમલ કરે છે કોણ? કોર્પોરેશન। અમે કોર્પોરેશનનો દોષ નથી કહેતા, અમે એમ કહીએ છીએ કે જે હાઈકોર્ટે કીધું છે એ હાઈકોર્ટે કાયદાથી કીધું છે, માનવતાની ધોરણે હાઈકોર્ટ નથી બોલતી। જે જીવ છે, એક જીવને દુઃખી થતું હોય તો એની ઇફેક્ટ આપણને કેટલી થાય છે? આ તો ગાય છે, ગાય ધરતીનું પહેલું અંગ પેગ, આ ધરતી પર પહેલો પગ ગાયે મેલ્યો, તે પછી માલધારી આવ્યા, તે પછી બળદ, તે પછી ખેતી, તે પછી માણસ। તો આ વસ્તુને આપણે યાદ કર્યું છે બધાએ। અમે કઈ છે સમસ્યા બગડી છે શહેરની, આ બધું ટ્રાફિકને આ બધું બન્યું છે, પણ એમાંથી રસ્તો કાઢવાની વાત કરું। ચોક્કસથી ક્યાંક એક રસ્તો નીકળવો જોઈએ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે ખાસ માલધારીઓ। શું કહેશો, કઈ પ્રકારની ગોઠવણ હોવી જોઈએ? ક્યાંક સિસ્ટમ બદલવાની વાત છે, પણ હજુ સુધી ક્યાંક સિસ્ટમ નથી બદલી શકી તંત્ર। કઈ પ્રકારનું તંત્ર હોવું જોઈએ? તો તંત્રએ સર્વપ્રથમ તો માલધારીઓને બોલાવી, આગેવાનોને કે બોલાવીને એનો પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, શું કામ બહાર નથી જઈને સાંભળવું જોઈએ। કેમ કે ઘણા બધા માલધારીઓ જ્યારે બારે આજુબાજુના ગામડામાં જગ્યા લેવા ગયા, ત્યારે ચોક્કસથી એમને એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને વ્યક્તિગત રીતે આવવા દઈશું, પણ તમારા માલ ઢોર સાથે આવવા નહીં દઈએ। અને જ્યારે તંત્ર દ્વારા 31 ડિસેમ્બર લાસ્ટ જ્યારે દેવામાં આવ્યું, તો તંત્રએ વિચારવું જોઈએ કે આ માલધારીઓ 31 ડિસેમ્બર પછી પોતાના માલ ઢોર લઈને જશે ક્યાં। એટલે કે તંત્રએ સર્વપ્રથમ પહેલાં વૈકલ્પિક કોઈ જગ્યા આપવી જોઈએ, ત્યારબાદ આવા પોતાના જે તાનાશાહી નિયમો છે આપો છે, માલધારીઓ તેમને સમર્થન આપશે, સપોર્ટ કરશે, પણ પહેલા જગ્યા આપે ત્યારબાદ આવા કોઈ કાયદા નાખે, એવું અમે રજૂઆત કરવા આવેલા છીએ। આપ શું કહેશો, કઈ પ્રકારની યોજના હોવી જોઈએ? કઈ પ્રકારની યોજના હોવી જોઈએ? અમારી કહેવાનું એટલું જ છે કે માલધારીને ન્યાય અપાવો। 31 ડિસેમ્બરે જે કાળો કાયદો રાખ્યો છે છેલ્લો, એ થોડોક વધારો, એટલે અમારે કાંઈક એનો ઉકેલ લાવી અને સારી જગ્યા આપો અને અમને નોકરી ધંધો આપો। આ ગાયો વગર અમારે જાવું ગયા માલધારી સમાજને, અમારી એ જ માંગણી છે। ખાસ તો જે રીતના માલધારી સમાજ હાલ અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યો છે અને આ આક્રોશ રાજકોટ મહાનગરપાલિકા સુધી પહોંચ્યો છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।